તો ગાંધીનગરમાં વિધાનસભામાં શાસક પક્ષની બેઠક મળી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ બેઠકમાં હાજર રહ્યા। નાયબ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ પણ આ બેઠકમાં હાજર। શાસક પક્ષના તમામ ધારાસભ્યોને બેઠકમાં સૂચના આપવામાં આવી। ભાજપ દ્વારા સિંગલ લાઇન વિહિત કરવામાં આવ્યું હતું, જાહેર કરવામાં આવ્યું હતું। સત્ર દરમિયાન તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂચના આપવામાં આવી। મહત્વના બિલો પર ચર્ચા સમયે હાજર રહેવા સૂચન આપવામાં આવ્યું। બજેટની ચર્ચા અને પારિત કરવા સમયે ખાસ હાજર રહેવા સૂચના આપવામાં આવી છે। વિપક્ષની રણનીતિ સામે જવાબ આપવા મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। તો મહત્વની આ બેઠક શાસક પક્ષની મહત્વની બેઠક, તેમાં અનેક મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, શાસક પક્ષની મહત્વની બેઠક અને અનેક મુદ્દાને લઈને ચર્ચા। જી ચોક્કસ એવું કહી શકાય કે ભાજપના શાસક પક્ષની બેઠક મળી છે। સ્વાભાવિક છે કે આજથી વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે વિધાનસભાના સત્રમાં ભાજપના ધારાસભ્યની ભૂમિકા આ ઉપર ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના સિનિયર મંત્રીઓએ માર્ગદર્શન આપ્યું છે। પાર્ટી તરફથી વ્હીપ આપવામાં આવ્યો છે કે તમામ જે કાર્યવાહી વિધાનસભામાં થાય ત્યારે ભાજપના ધારાસભ્યોએ સત્ર દરમિયાન ગાંધીનગરમાં હાજર રહેવું અને વિધાનસભામાં કોઈપણ વિધેયક ઉપર ચર્ચા થતી હોય ત્યારે પણ એમાં હાજરી આપવી, આ પ્રકારનો વ્હીપ ભાજપ દ્વારા આપવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કે કોંગ્રેસ અને આપ આદમી પાર્ટી દ્વારા વિધાનસભામાં ક્યાંક ને ક્યાંક ભાજપને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવશે, ત્યારે તેનું કાઉન્ટર કેવી રીતે કરવું એ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। જે પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે, અત્યારે બેઠક ચાલુ છે। ખાસ કરીને જોવા જઈએ તો વિધાનસભા આજનું જે સત્ર છે એમાં સૌ પ્રથમ જોવા જઈએ તો રાજ્યપાલના પ્રવચનથી પ્રારંભ થવાનો છે। રાજ્યપાલનું પ્રવચન છે એ પ્રવચન ક્યાંક ને ક્યાંક વિધાનસભાની કાર્યવાહીનો ભાગ ગણવામાં આવતો નથી, પણ આ પ્રવચન દરમિયાન ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષ એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા દેખાવો થાય, વિરોધ થાય, એ તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને આ રણનીતિ અંતર્ગત સૂચનાઓ પણ આપવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। આજે એ પછી વિધાનસભા સત્ર શરૂ થયા પછી બીજો મહત્વનો જે તબક્કો છે એ તબક્કામાં જોવા જઈએ તો ઉપાધ્યક્ષની ચૂંટણીનો મુદ્દો હાથ ધરવામાં આવશે। આ ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ભાજપ તરફથી પૂર્ણેશ મોદી દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે, જ્યારે કોંગ્રેસ દ્વારા શૈલેષ પરમાર દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક ધ્વનિ મતથી કે અન્ય રીતે મતદાન કરવામાં આવે તો પણ ધારાસભ્યોએ શું ધ્યાન રાખવું તેની પણ સૂચના આજની બેઠકમાં આપવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે અમેરિકા સાથેની ટ્રેડ ડીલ છે અને વૈશ્વિક જે પરિસ્થિતિઓ છે, જે રાષ્ટ્રીય મુદ્દાઓ છે, એ મુદ્દાઓ પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ કે વિરોધ પક્ષ દ્વારા ઉપાડવામાં આવે તો તેનું કાઉન્ટર કેવી રીતે કરવું તેની સૂચના છે। બીજી જે જાણકારી મળી રહી છે કે મંત્રીઓને પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જ્યારે જે પ્રશ્ન પૂછાય તેનો ટૂંકો જવાબ આપવો, કારણ કે ટૂંકો જવાબ હશે તો ક્યાંક ને ક્યાંક એમાંથી થશે, પણ લાંબો જવાબ આપીને પેટા પ્રશ્ન બીજા ઊભા ન થઈ શકે તેનું પણ તકેદારી રાખવાની સૂચના આપી હોવાની જાણકારી મળી રહી છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો જે રીતે બજેટ સત્રની શરૂઆત, મહત્વના બિલો પર ચર્ચા સમયે હાજર રહેવા સૂચન આપવામાં આવ્યું છે।